સામાન્ય રીતે વિદ્યાર્થી એવું માને છે કે 20 સુધીના વર્ગ તો ગોખી જ નાખવા પડે, 20 સુધીના ઘડિયા તો ગોખી જ નાખવા પડે, પરંતુ એ વહેમ કાઢી નાખીશ આ વિડીયોના માધ્યમથી. તમે જોતા રહેજો. હું તમને ચોક્કસથી કહું કે તમારે 20 સુધીના વર્ગને પણ ગોખવાની જરૂર નથી. 12નો વર્ગ કરવો હોય, 12માં છેલ્લો અંક કયો છે, હું 10માં કેટલા ઉમેરું તો 12 થાય, તમારો પ્રશ્ન જવાબ હશે 2. કોઈ જ વાંધો નથી, 12ની અંદર પહેલાં 2 ને ઉમેરી દો, કેટલા થશે 14. મારો પ્રશ્ન નંબર 2, 12 એટલે 10માં કેટલા ઉમેર્યા, છેલ્લો અંક કયો છે 2, 2નો વર્ગ કેટલો થાય 4, 12નો વર્ગ 144. 14 છેલ્લો અંક કયો છે 4, 14ની અંદર 4 ઉમેરી દો, કેટલા થશે 18. સ્ટેપ નંબર 1. બીજું સ્ટેપ, જેટલા ઉમેર્યા એટલે કે છેલ્લો અંક એનો વર્ગ કરો, 4નો વર્ગ કેટલો થશે 16. હવે જ્યારે તમારી પાસે અહીંયા 2 અંક મળે ત્યારે પ્રથમ અંકને આગળ ઉમેરી દો, 18 ને 1 19, અને છેલ્લા અંકને બાજુ પર મૂકી દો, 196 એ તમારો જવાબ છે. ચાલો વન મોર. 16માં છેલ્લો અંક કયો છે 6, 16 ને 6 કેટલા થશે 22. જેટલા ઉમેર્યા તેટલાનો વર્ગ કરો, 6નો વર્ગ કેટલો થશે 36. 2 અંક હોવાથી પ્રથમ અંકને આગળ ઉમેરવામાં આવશે, 22 ને 3 25, અને 6 ને બાજુમાં મૂકવાથી 256 તમારો જવાબ મળશે. તો 20 સુધીના વર્ગ પણ ગોખવાની જરૂર નથી. 5 સુધીના ઘડિયા આવડી જાય તો એના પછીના વર્ગ તો તમે મોઢે બોલી શકો. તો આ જ રીતે અવનવી પદ્ધતિઓના માધ્યમથી ગણિતને રસપ્રદ બનાવવા માટે અંક વિદ્યાના માધ્યમથી અમારી સાથે જોડાઈ જાઓ. અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, ફોલો બટન ઉપર ક્લિક કરી દો, અને આવનારા ભવિષ્યની અંદર આવી અનોખી ટેકનિક્સ તમારા સુધી પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ.